બળિયાદેવ એક એવું નામ જે મોટા ભાગના ગુજરાતીઓની આસ્થાનું કેન્દ્ર છે. ઋતુચક્રના ફેરફાર દરમિયાન ઘણા બાળકો બીમાર પડતા હોય છે. એ સમયે માતા પિતાને જે યાદ આવે એ છે બળિયાદેવ. નાના બાળકોને ઓરી અછબડા નીકળ્યા હોય કે પછી સતત તાવ આવતો હોય, કહેવાય છે બળિયા બાપાના દર્શન કરવાથી અને તેમની માનતા રાખવાથી તુરંત જ દૂર થાય છે દરેક રોગ અને પીડા. સંકટોનું શમન કરતા બળિયા બાપાના દર્શન કરવા અમે તમને લઈ જઈએ લાંભા, જ્યાં બિરાજે છે બળિયા બાપા. ધર્મની રક્ષા અને અધર્મના નાશ માટે ભગવાન શ્રી કૃષ્ણએ શીશનું દાન માંગ્યું અને વિના સંકોચે પોતાના શીશનું દાન આપ્યું. યજ્ઞની રક્ષા કરવા માટે કરેલા યુદ્ધમાં બાલ સ્વરૂપનું પ્રચંડ બળ જોઈ નવદુર્ગા માં કાત્યાયનીએ તેમને અલગ નામથી સન્માનિત કર્યા. એક એવા દેવ જે રાજસ્થાનમાં ખાટુ શ્યામ અને ગુજરાતમાં બળિયાદેવના નામથી પૂજાય છે. ગુજરાતનું બળિયાદેવનું સૌથી મોટું મંદિર એટલે લાંભા ગામમાં આવેલું બળિયા બાપાનું મંદિર. બળિયાદેવનું વિશાળ અને પ્રસિદ્ધ મંદિર જ્યાં ભક્તોનું ઘોડાપુર મનની મનોકામના પૂર્ણ કરવા માટે ઉમટે છે. અમદાવાદના લાંભા ગામમાં આવેલું છે બળિયાદેવનું મંદિર, જેના વિશે લગભગ ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. બાળકોના દેવ બળિયાદેવે અનેક પરચા પૂર્યા. તેમના વિશે અનેક કથાઓ પ્રચલિત છે. કૃષ્ણ સાથેનો નાતો પણ તમે સાંભળ્યો જ હશે. પણ આજે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા બળિયાદેવ મંદિરના ઇતિહાસ પર એક ડોક્યું કરીશું. વર્ષો પહેલા ચેપી રોગોના પ્રકોપથી લોકો ભયંકર ત્રસ્ત હતા. વિકટ પરિસ્થિતિ સર્જાતા ગ્રામજનોએ બળિયાદેવને પ્રસન્ન કરવા તેમની આરાધના શરૂ કરી. લાંભા ગામના ખોડાભાઈ અને પુરુષોત્તમદાસ પટેલના વડાપણ હેઠળ ગ્રામજનોએ બળિયાદેવની આરાધના કરી. ગ્રામજનોની ભક્તિભાવથી બળિયાદેવ પ્રસન્ન થયા અને લાંભા ગામની સીમમાં બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું. મસ્તક પ્રગટ થતાં જ મહામારીનો પ્રકોપ દૂર થયો. જે જગ્યાએ બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું ત્યાં ગ્રામજનોએ નાનું મંદિર બનાવી બળિયાદેવનું મસ્તક પધરાવી ભક્તિભાવથી પૂજા અર્ચના શરૂ કરી. બળિયાદેવના દર્શન માત્રથી જ તમામ ભક્તોના કષ્ટો વિપદાઓનું નિવારણ જાણે થવા લાગ્યું. બળિયા બાપા જાણે ભાવિકો દ્વારા રખાતી બાધાઓ અજરામર પૂર્ણ કરવા લાગ્યા. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર બળિયાદેવની કીર્તિ ગામે ગામ ફેલાવા લાગી અને ભાવિક ભક્તોના ઘોડાપુર ઉમટવા લાગ્યા. બળિયાદેવના પરચાઓના કારણે એ જ જગ્યા પર વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. લાંભા બળિયા બાપાની સ્થાપના આજથી 81 વર્ષ થયા અને ભગવાન શ્રી કૃષ્ણએ એ વખતે જ એમને આશીર્વચન આપ્યા કે કળિયુગમાં તું ઘેર ઘેર પૂજાઈ. એટલે અત્યારે જે બી કોઈ બાધાઓ રાખે શરીરમાં, હાથ પગ આંખો જે બી તકલીફ હોય બળિયા બાપાની કૃપાથી બધું સારું થતું હોય છે. બળિયાદેવનો ચૈત્ર મહિનો ને વૈશાખ મહિનો ખાસ હોય છે. લાંભા ગામના મંદિરની ભવ્યતા દર્શાવતો તેનો પ્રવેશ દ્વાર અને તેના પર કરેલી કોતરણી લાંભા ગામના મંદિરના પ્રવેશ દ્વાર પર જ ભક્તોનું સ્વાગત કરતી 2 ગજરાજની આકૃતિ, બળિયાદેવના વિશાળ મંદિરની આગળ બિરાજેલા દેવોના દેવ મહાદેવની મૂર્તિ, આરસ પહાણ પર નયનરમ્ય કોતરણી, મંદિરની દિવાલો પર મહાભારતનું વર્ણન જાણે મંદિરની ભવ્યતા અને તેનો ઇતિહાસ દર્શાવતી હોય તેમ લાગે. મંદિરમાં ડાબી બાજુ ગણપતિ મહારાજ અને જમણી બાજુ કષ્ટહર્તા હનુમાનજીની સુંદર મૂર્તિઓ છે. બળિયાદેવની બાળ સ્વરૂપની મૂર્તિના દર્શન કરતા જ ભક્તો ભગવાનની મૂર્તિ સામે આંખ બંધ કરીને ભક્તિમાં લીન થઈ જાય છે. બળિયા બાપાના શરણે આવતા જ ભક્તોના જાણે તમામ દુઃખો દૂર થઈ જાય છે. બળિયાદેવ મંદિરની દર્શન કરી અને ખરેખર એક આનંદનો અનુભવ થાય છે. જે પણ યાત્રાઓ અહીં આવે છે એમની પોતાની માનતા બાધા રાખી પૂર્ણ કરવા માટે અને અહીંના જે મનની શાંતિ મળે છે અને
આવનારા તમામ યાત્રાળુઓ અહીં એક આનંદનો અનુભવ લે છે. બળિયાદેવ અને શીતળા માતા બંને એક જ રૂપ છે અને શીતળા માતા અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે. મંદિરમાં લગાવેલું વિશાળ ઝુમ્મર પોતાની રોશનીથી મંદિરને ઝગમગાવી દે છે. મંદિરના ગર્ભગૃહની પાછળની દિવાલ પર ભગવાનની લીલાઓ દર્શાવવામાં આવી છે. જેના ઘરે બાળક બીમાર હોય અને બળિયાદેવની માનતા રાખે તો બાળક અચૂક સ્વસ્થ થઈ જાય. દરેક ભક્તોની મનોકામના બળિયા બાપા પૂર્ણ કરતા હોવાથી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ભક્તો બાળકોને લઈને કુલડી અને ચાંદીના અંગ લઈને દર્શને આવે છે. બળિયા બાપાજીને બુંદીના લાડુ અતિ પ્રિય હોવાથી તેમને બુંદીના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. ભક્તોને બુંદીના લાડુ સાથે ચવાણાનો પ્રસાદ અપાય છે. બળિયાદેવને મંદિરે આવીને ઠંડુ ખાવાની પરંપરા હોવાથી લોકો પોતાના ઘરે બનાવીને ઠંડુ ખાવા માટે મંદિરે આવતા હોવાથી મંદિર દ્વારા હોલ બનાવવામાં આવ્યો છે. અહીંયા આગળ ખાસ કરીને દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. બીજા રાજ્યમાંથી પણ ઘણા બધા અહીંયા આગળ આવે છે દર્શન કરવા. અહીંયા આગળ બુંદીના લાડુ અને ચવાણુંનું પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ખાસ રવિવારે 20,000 કિલો લાડુ અને ચવાણાનું વિતરણ થાય છે. બળિયાદેવની પૂજા અર્ચના માટે ખાસ રવિવાર, પૂનમ તથા એકાદશીનું મહત્વ છે. ચૈત્ર માસ બળિયાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માસ ગણાય છે. ખાસ કરીને શીતળા સાતમે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરીને બળિયા બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. દર માસની પૂનમે બળિયાદેવના મંદિર પર સફેદ રંગની ધજા ચડાવવામાં આવે છે. મંદિર દ્વારા લોકહિતની પ્રવૃત્તિઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેમાં મોટી સંખ્યામાં નજીવા ખર્ચે સારવાર કરી આપવામાં આવે છે. મંદિર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે. મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. બળિયાદેવનું મંદિર મધ્ય ગુજરાતના દરેક ગામમાં હશે, પણ સૌથી વિશાળ અને ભવ્ય મંદિર લાંભાનું છે. અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. બળિયા બાપજીના દર્શન માત્રથી દુઃખ દૂર થઈ જાય છે. અહીં 18 વર્ણના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે.